પાંડવોના રાજસુ યજ્ઞમાં ભગવાન જેટલા અતિથિઓ આવતા હતા એના પગ ધોવાની સેવા ઠાકોરજી કરતા હતા. અને બીજું, જ્યારે બ્રાહ્મણો ભોજન કરી લે તો એની પતરાવાળી ઠાકોરજી પોતે ઉપાડતા હતા. આ કથા ઉપદેશ કરે છે ધનવાન લોકોને, સંપત્તિવાન લોકોને, કે સહજતા, સરળતા કેટલી ઠાકોરજીમાં છે. કૃષ્ણની સરળતા એ આપણને જીવનનો ઉપદેશ આપે છે કે આટલી મોટી સંપત્તિ હોવા છતાં પણ ફૈબાના ઘરે ગયા તો કામ કરવા લાગ્યા. ભગવાન કહે છે આ સંસારમાં કોઈ કામ નાનું નથી. આટલી મોટી સંપત્તિ, આટલા મોટા માલિક હોવા છતાં પણ પતરાવાળી ઉપાડવી એ કાંઈ જેવું તેવું કામ છે? ભગવાને પતરાવાળી ઉપાડી, સૌ અતિથિઓના પગ ધોયા. કુરુક્ષેત્રના મેદાનમાં પરમાત્માએ પોતે અર્જુનનો રથ ચલાવી અને આપણને બતાવ્યું કે સંપત્તિ થઈ જાય તો છકી ન જવું જોઈએ, પણ સંબંધના નાતે, મિત્રતાના ભાવે તમારી બધી જ સંપત્તિને ભૂલીને પણ જે કરવું પડે તે કરવું જોઈએ. જુઓ મને જરા, મને એટલે યાને કૃષ્ણને ભગવાન કહે છે મને જુઓ કે આટલી દુનિયાનો માલિક હોવા છતાં પણ જ્યારે રથ હાંકવાનો વારો આવ્યો તો મેં અર્જુનનો રથ ચલાવી લીધો. મારો પોતાનો નહીં, અર્જુનનો રથ મેં ચલાવ્યો. પ્રભુની આ કથા સહજતા શીખડાવે છે કે બધી સ્થિતિમાં સહજ રહો, સામાન્ય રહો, અને જેટલી સરળતા હશે ને એટલી જ મજા આવશે જીવવાની. એટલી મજા આવશે. ભગવાનને એટલી પ્રાર્થના કરજો વાલા ભક્તજનો કે ઠાકોરજી અમારી ઉન્નતિનું મસ્તક, અમારી ઊંચાઈનું મસ્તક આકાશને આંબી જાય એ અમને પાલવે, પણ અમારી સહજતાના પગ આ ધરતીથી અલગ થઈ જાય એ અમને ક્યારેય નહીં પાલવે. અમારી સરળતા ન છૂટી જાય, અને જેટલા સહજ રહો એટલા તમે સુખી થશો.